batch 1. How many practicals are completed in your batch? Second practical, sir. Okay, 2 practicals are completed. Batch 2. Sir, only 2, sir. Even માં ખાલી બીજો જ થયેલો છે હજુ. Okay, only second. Okay, first one is study. Okay, so only second. Okay, batch 2. Sir, only second. Okay, batch 3. Second. Only second. Batch 4 આપણા બે 3 થઈ ગયેલા છે બરાબર ને? Batch 4 Only second. ને આપણા 3 થઈ ગયેલા છે. એડિશન વાળો કરાવ્યો ને લાસ્ટમાં? લાસ્ટ બેચમાં આઈ થિંક 3 કે 4 જ સ્ટુડન્ટ હતા. એડિશન વાળો કરાવ્યો છે બરાબર છે? ઓકે. But most of the batches have completed only second. So we'll start with third practical itself. Okay? આપણે આજે ત્રીજા પ્રેક્ટિકલ થી સ્ટાર્ટ કરશું. ઓકે, ચલો. Write down the aim. Aim લખો ચલો. Aim લખો. સી થોડા બાય ડાયરેક્શનલ રહેજો તો જ પ્રેક્ટિકલમાં મજા આવશે, કારણ કે આજે બ્લેક બોર્ડ ને એ નથી બરાબર છે, તો થોડું બાય ડાયરેક્શનલ ચાલશે તો મજા આવશે. ઓકે, રાઇટ ડાઉન ધ એમ. રાઇટ અ પ્રોગ્રામ. Write a program to perform following arithmetic operations. Number one, addition of two 8-bit numbers. And number 2, subtraction of two 8-bit numbers. Okay, chalo. First tell me, how many type of addition is to be there and how many type of subtraction is to be there? કેટલી ટાઈપના એડિશન આવશે, કેટલી ટાઈપના સબટ્રેક્શન આવશે? ટેલ મી. કેટલી ટાઈપના એડિશન આવશે, કેટલી ટાઈપના સબટ્રેક્શન આવશે? 4 ટાઈપના. ઓકે, 4 ટાઈપ એડિશન. કેટલા કેટલા આવશે? ફર્સ્ટ વન ઇઝ એડ. addition. My screen is visible now. Second one is simple addition with immediate data. Third one is addition with carry. And fourth one is addition with carry with immediate data. ચલો, આ એડિશન ઇન્સ્ટ્રક્શન શું છે? સિમ્પલ એડ. આની શું છે? ADI. AD means add, I means immediate. તમે બહારથી કોઈ ડેટા આપશો પ્રોસેસરને, તો એને ઇમિડિયેટ ડેટા કહેવાશે. એને શું કહેવાશે? ઇમિડિયેટ ડેટા કહેવાશે. ચલો, add with carry. This one is the simple addition, so it is ADC. See, અહીંયા જુઓ, એડિશન ખાલી સિમ્પલ વિધાઉટ કેરી હતું તો સિમ્પલ એડ. આમાં વિથ કેરી છે તો AD means add, C means with carry. અને વિથ ઇમિડિયેટ ડેટા માટે શું આવશે? ACI, addition
with carry with immediate data. ખબર પડે છે? મારી સ્ક્રીન વિઝિબલ છે? Is my screen visible? Yes, sir. Yes, sir. Okay. Yes, sir. So these 4 types of addition are there. This addition is the register addition. Like you have to write, for example, add B. It means that add the contents of register B with the accumulator, and whatever answer at the end, that answer itself stored in the accumulator. શું થશે આમાં B ના ડેટા એક્યુમ્યુલેટરના ડેટા સાથે એડ થશે અને શું થશે what happen? જે ફાઇનલ આન્સર આવશે એ ક્યાં સ્ટોર થશે? એક્યુમ્યુલેટરમાં. એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. બરાબર છે? ચલો બીજામાં શું આવશે? કોઈ એક્ઝામ્પલ આપી શકશે? બીજાનું એક્ઝામ્પલ આપી શકશે કોઈ? इमीडिएट डेटा लेके एडिशन करेगा. અહીંયા શું આવશે? ADI 10H means what we do over here, we give 10H externally. આપણે 10H externally આપ્યા પ્રોસેસરને, એટલા માટે એને શું કહેવાશે? ઇમિડિયેટ ડેટા. તો આનો મતલબ શું થશે? જે 10H આપણે એક્સટર્નલી આપ્યા એ 10H કોની સાથે એડ થશે? એક્યુમ્યુલેટરના ડેટા સાથે એડ થશે અને ફાઇનલ આન્સર તમારા એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. ધીસ ટુ એડિશન ઇઝ વિધાઉટ કેરી. ચલો પછી આવશે વિથ કેરી. તો અહીંયા શું આવશે? સેમ ઉપર જે સિમ્પલ એડિશનમાં કર્યું તે ADC B means what? It will add the contents of register B with the accumulator with carry. એ રજિસ્ટર B ના કન્ટેન્ટને એક્યુમ્યુલેટરના કન્ટેન્ટ સાથે એડ કરશે અને વિથ કેરી કરશે. બરાબર છે? અને અહીંયા શું થશે? ફોર એક્ઝામ્પલ ACI 10H. આપણે જે 10H એક્સટર્નલી આપીએ છીએ એ 10H એક્સટર્નલી એક્યુમ્યુલેટરના કન્ટેન્ટ સાથે એડ થશે, પણ જો કેરી જનરેટ થશે તો એ કેરી પાછી સમમાં એડ થશે અને ફાઇનલ સમ આવશે અને ફાઇનલ સમ શેમાં સ્ટોર થશે? એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. ખબર પડે છે? All of you understand? Yes, sir. સેમ વે સબટ્રેક્શન માટે શું આવશે? એક આવશે સબટ્રેક્શન માટે SUB, that is simple subtraction with borrow, subtraction without borrow, SUB. એનો એક્ઝામ્પલ શું આવશે? ફોર એક્ઝામ્પલ SUBC. આ લોકો એનો મતલબ શું થશે? C ના ડેટા એક્યુમ્યુલેટર માંથી સબટ્રેક્ટ થશે. The data of register C is subtracted from the data of accumulator and final answer stored in the accumulator, but this is without borrow. પછી આવશે SQI. Again it will work with the immediate data, so SQI 10H. એનો મતલબ શું થશે? 10H is subtracted from the contents of accumulator without borrow and your final answer stored in the accumulator. પછી આવશે SBB. એનો મતલબ શું થશે? સબટ્રેક્શન વિથ બોરો. ફોર એક્ઝામ્પલ SBBC. So what happened in this? The contents of register C is subtracted from the accumulator, from the contents of accumulator with borrow. આમાં borrow તમારો પિક્ચરમાં આવશે અને પછી આવશે immediate SBI. ફોર એક્ઝામ્પલ SBI 10H. આમાં શું થશે? જે ઇમિડિયેટ ડેટા છે 10H એ એક્યુમ્યુલેટરના ડેટામાંથી સબટ્રેક્ટ થશે પણ વિથ બોરો. જો બોરો જનરેટ થશે તો બોરો એને કન્સિડર, તો શું કરશે? આ ઇન્સ્ટ્રક્શનને લીધે પ્રોસેસર બોરોને કન્સિડર કરશે. ખબર પડી? Yes, sir.
તો 4 ટાઈપની એડિશનની ઇન્સ્ટ્રક્શન આવે, 4 ટાઈપની સબટ્રેક્શનની ઇન્સ્ટ્રક્શન આવે. ફર્સ્ટ વન ઇઝ સિમ્પલ એડિશન, that is register addition, you can also say that. Second one is simple addition but with immediate data, means what, one data you have to provide externally. Third one is register addition but it is with carry, and fourth one is immediate data addition but again it is with carry. Okay, ચલો હવે તમારે એમ વાંચો. તમારે એમાં with carry લખ્યું છે, વિથ કેરી લખ્યું છે નથી લખ્યું, પણ આપણે કેરીને કન્સિડર કરશું. આપણે કેરી માટે એક રજિસ્ટર લઈ લેશું કે જો કેરી જનરેટ થાય તો એ રજિસ્ટરમાં એ રિફ્લેક્ટ થશે. 8 બીટ એડિશન છે, બરાબર છે. તમારે અહીંયા શું કરવાનું છે, કેરી જનરેટ થાય તો એને તમારે કેરીને પાછી એડ નથી કરાવવાની, પણ તમને તો ખબર પડવી જોઈએ ને કે કેરી મારી જનરેટ થઈ છે, બરાબર છે. ચલો તમારે અહીં વાંચો, add 2 8-bit numbers, wait, add 2 8-bit numbers. અહીંયા તમને એવું નથી કીધું add 2 8-bit numbers with carry. જો with carry કીધું હતે તો તમારે આ ઇન્સ્ટ્રક્શન સાથે કામ કરવું પડે, ADC અથવા તો ACI. બટ અહીંયા વિથ કેરી નથી કીધું તો તમારે કઈ ઇન્સ્ટ્રક્શન સાથે કામ કરવું પડશે, એડ ઓર ADI. ક્લિયર? યસ સર. ઓકે, ચલો તો હવે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. આ લખવું હોય તો લખી લો તમારે, કારણ કે હું હમણાં પૂછીશ. નોટમાં ખાલી નોટ કરવું હોય તો કરી લો, હમણાં પાછો પૂછીશ પ્રોગ્રામ વખતે. કરી લો. ચલો લખી દીધું? યસ સર. ઓકે, ચલો મારે બીજી એક ઇન્સ્ટ્રક્શનનું બી કામ પડશે. એ ઇન્સ્ટ્રક્શનને કહેવાશે જમ્પ ઇન્સ્ટ્રક્શન. હવે જમ્પ ઇન્સ્ટ્રક્શન કેવી આવે તે કેવું. એક આવશે સિમ્પલ જમ્પ, JMP. આમાં કોઈ જાતની કન્ડિશન નહીં આવશે. ધેર ઇઝ નો કન્ડિશન ઇન ધીસ સિમ્પલ ઇન્સ્ટ્રક્શન, જસ્ટ JMP નેક્સ્ટ. યોર નેક્સ્ટ ઇઝ લેબલ. મેં તમને જ્યારે ફોર્મેટ લગાવેલું છે ને તેમાં લેબલનું એક બોક્સ છે. યોર નેક્સ્ટ ઇઝ લેબલ. વાય વી રાઇટ લેબલ ઓવર હિયર? આપણે કેમ અહીંયા લેબલ લખશું? બીકોઝ વેન વી જમ્પ, so we don't know that at what location we have to jump until we complete the whole program. આપણે આપણો આખો પ્રોગ્રામ કમ્પ્લીટ કરશું ત્યાં સુધી આપણને નથી ખબર કે આપણે કયા લોકેશન પર જમ્પ કરવાનું છે. તો એટલા માટે આપણે અહીંયા શું લખશું, જસ્ટ નેક્સ્ટ. આપણે એને લેબલ આપી દઈશું. ખબર પડે કે પાછો રિપીટ કરું? ખબર પડી કે પાછો રિપીટ કરું? નેક્સ્ટ કેમ લખ્યું તે ખબર પડી? યસ સર. લેબલ કેમ આપ્યું તે ખબર પડી? JMP નેક્સ્ટ ઇઝ અ લેબલ. આપણે કેમ અહીંયા લેબલ આપ્યું, લોકેશન કેમ નહીં આપ્યું? કારણ કે એને જમ્પ કરવાનું છે, તો કોઈ એક પ્લેસ હશે જ્યાં જમ્પ કરશે. હવે એ પ્લેસ કયા લોકેશન પર આવશે તે આપણને જ્યાં સુધી આખો પ્રોગ્રામ કમ્પ્લીટ નહીં થઈ જાય ત્યાં સુધી ખબર નહીં પડશે. તો એટલા માટે આપણે શું કર્યું, એને લેબલ આપી દીધું. તો નેક્સ્ટ ઇઝ વન ટાઈપ ઓફ લેબલ. બીજું એક જમ્પ આવશે, that is JNC. બીજું એક જમ્પ આવશે, that is JNC. અહીંયા બી શું આવશે, નેક્સ્ટ. અહીંયા બી શું આવશે, નેક્સ્ટ. JNC means what? Meaning of JNC is what? Jump if no carry. જો તમે આ ઇન્સ્ટ્રક્શન લખેલી હશે, આ જમ્પ ઇન્સ્ટ્રક્શન લખેલી હશે અને તમારા પ્રોગ્રામમાં કેરી જનરેટ નહીં થશે,
તો એ તમે જ્યાં લેબલ આપ્યું હશે ત્યાં એ જમ્પ કરી દેશે સીધું. તમે જેએનસી નેક્સ્ટ લખ્યું છે, હવે જેએનસી શું ચેક કરશે કે કેરી જનરેટ થઈ કે નહીં થઈ. If your carry is not generated, then what happen? It will straight away jump on next where you label. તમે જ્યાં નેક્સ્ટ નું લેવલ આપ્યું છે ત્યાં એ જમ્પ કરી દેશે. વચ્ચેનું બધું સ્કીપ થઈ જશે. સપોઝ આ ઇન્સ્ટ્રક્શન મેં લખી જેએનસી નેક્સ્ટ. હવે મેં અહીંયા સપોઝ કંઈ બી લખું, હવે અહીંયા શું થશે? અહીંયા હું નેક્સ્ટ નું લેબલ આપીશ. હવે જો મારી કેરી જનરેટ નહીં થશે અહીંયા, ઇફ માય કેરી ઇઝ નોટ જનરેટેડ ઓવર હિયર, ધેન વોટ હેપન? ઇટ વિલ સ્ટ્રેટ અવે જમ્પ ઓવર હિયર. એ સીધું અહીંયા જમ્પ કરશે. આ વચ્ચેની ત્રણ ઇન્સ્ટ્રક્શન મારી બાયપાસ થઈ જશે, એક્ઝિક્યુટ નહીં થશે. ક્લિયર? યસ સર. ઓકે, ચલો પછી આવશે સેમ જેસી નેક્સ્ટ. और जेसी અહીંયા કોઈ બી આપણે લેબલ આપીએ છીએ અત્યારે નેક્સ્ટ. મીન્સ વોટ? જમ્પ ઇફ પેલામાં જમ્પ ઇફ નો કેરી હતો, તો આમાં શું આવશે? જમ્પ ઇફ નો ઝીરો. જમ્પ ઇફ કેરી, જમ્પ ઇફ નો કેરી. અહીંયા એન નથી, એનો મતલબ શું થયો? જમ્પ ઇફ કેરી, જમ્પ ઇફ કેરી. ખબર પડી? યસ સર. ચલો પછી આવશે, અત્યારે મારે ખાલી આમાં જેએનસી જેસી નું જ કામ પડશે, પણ તમને સમજાવી દઉં. JNZ નેક્સ્ટ મીન્સ વોટ? જમ્પ ઇફ નો ઝીરો. જો તમારો ફાઇનલ આન્સર નોન ઝીરો હશે તો એ જમ્પ કરશે. સેમ વે JZ next means what? jump if 0. જો તમારો ફાઇનલ આન્સર 0 હશે તો નેક્સ્ટ કરશે. ખબર પડે છે? Yes, sir. ઓકે, તો JNZ means what? jump if 0, jump if no 0, અને JZ is what? jump if 0. અહીંયા 0 in the sense what? ફાઇનલ આન્સર. જ્યારે તમારી JNZ ઇન્સ્ટ્રક્શન પર કર્સર આવશે ત્યારે જો ફાઇનલ આન્સર તમારો નોન ઝીરો હશે તો એ જમ્પ કરશે JNZ પર, અથવા જ્યારે JZ પર તમારું કર્સર આવશે અને ફાઇનલ આન્સર ત્યાં સુધીનો આન્સર જો તમારો ઝીરો હશે તો એ જમ્પ કરશે. ક્લિયર? ક્લિયર ઓલ ઓફ યુ? Yes, sir. ઓકે, બીજી આગળ આવશે પણ એ જેમ જેમ આવશે તેમ તેમ હું સમજાવીશ. બરાબર છે? અત્યારે તમે ખાલી આ બે નોટ કરી લો, બીજી નોટ કરવાની જરૂર નથી. અત્યારે ખાલી આ બે નોટ કરો. JNC means what? Jump if no query. Jump if no carry. Okay, અને JC means jump if carry. તમે કોઈ બી લખો પણ એ રીતે પ્રોગ્રામ ચેન્જ થશે. ઓકે, ચલો આ ખાલી આ બે નોટ કરી લો. This one is jump if no carry. This one is jump if carry. ચલો થઈ ગયું નોટ? Yes, sir. ચલો તો લેટ્સ સ્ટાર્ટ ધ પ્રોગ્રામ. આપણે એડિશન કયું કરવાનું છે? 80H પ્લસ 10H કરવાનું છે. ઓકે,
ATH પ્લસ 10H કરવાનું છે. બરાબર છે, આપણે એડિશન ATH પ્લસ 10H કરશું. ઓકે, લખી લો ઉપર એવું હોય તો, એટલે આપણને ડેટા લેતા ફાવે. તમારે શું કરવાનું છે? ATH પ્લસ 10H. ઓકે, ચાલો બધું રફ કરું છું. ચાલો હવે શું કરવાનું છે? સિમ્પલ એડિશન કરવાનું છે. હવે તમારી પાસે ATH કોઈ રજિસ્ટરમાં બી નથી, ATH કોઈ રજિસ્ટરમાં નથી. અત્યારે તમને એવું કોઈ રજિસ્ટર ખબર નથી કે જેમાં ATH છે. તો તમે શું કરશો? એને કેવી રીતે આપશો રજિસ્ટરમાં? મેં તમને જે લખાયું તેમાં જુઓ, મેં તમને જે લખાયું તેમાં જુઓ, મેં તમને જે લખાયું તેમાં તમારી પાસે ATH કોઈ બી રજિસ્ટરમાં નથી, તો તમે રજિસ્ટર એડિશન કે મૂવ નહીં કરાવી શકો. તો તમારે ATH રજિસ્ટરને આપવાના છે. તો કઈ રીતે આપશો? કઈ રીતે આપશો? કેટલી ટાઈપની એડિશન ઇન્સ્ટ્રક્શન છે? કેટલી ટાઈપની એડિશન ઇન્સ્ટ્રક્શન છે? 4. કઈ બોલો? સિમ્પલ એડ with immediate data, ઓકે, વિથ ઇમિડિયેટ ડેટા, પછી with carry, ને પછી carry ને immediate data આપે. અચ્છા, તો હવે આપણને કેરીની જરૂર નથી, એટલે આપણી પાસે હવે બાકી કઈ રહી? આપણે અત્યારે કેરી સાથે કોઈ કામ નથી, તો આપણી પાસે ઇન્સ્ટ્રક્શન કઈ બાકી રહી? 2 સિમ્પલ બાકી. એડ ને હા, સિમ્પલ એડ અને સિમ્પલ એડ વિથ ઇમિડિયેટ ડેટા. હવે સિમ્પલ એડ કોને માટે છે? તમે એડ બી કરો તો એનો મતલબ શું થયો? રજિસ્ટરમાં સ્ટોર ડેટા. યસ, રજિસ્ટર બી માં જે ડેટા સ્ટોર હશે એનું એડિશન એક્યુમ્યુલેટરના ડેટા સાથે થશે. હવે તમારે 80 પ્લસ 10 કરવાનું છે, તો તમારા 80 કે 10 કોઈ પણ રજિસ્ટરમાં સ્ટોર છે અત્યારે? નો. નથી. બરાબર છે, તો પહેલું સિમ્પલ એડિશન તો કામ આવશે જ નહીં. તો તમારે શું કરવું પડશે? ADI. પણ આપણને ADI ની જરૂર નથી અત્યારે. કેમ નથી તે હું કહું છું. હવે આપણે શું કરીએ છીએ? જેવી રીતે ADI અને એડ આવે છે ને, તેવી રીતે MOV ને MVI આવે છે. આઈ થિંક આ ઇન્સ્ટ્રક્શન તમે લોકો ભણી ગયા છો. યસ ઓર નો? yes sir Yes, sir. યસ ઓર નો? MOV A, B, આનો મીનિંગ શું થશે? ઇટ વિલ કોપી ધ કન્ટેન્ટ્સ ઓફ રજિસ્ટર B ટુ ધ એક્યુમ્યુલેટર. અને આમાં શું થશે? MVI A, 10H. આનો મતલબ શું થશે? accumulator માં 10H ની વેલ્યુ Yes. So what we'll do? We'll transfer the data through this instruction. આપણે આ ઇન્સ્ટ્રક્શન થી ડેટાને ટ્રાન્સફર કરી દઈએ. બરાબર છે? Yes, sir. yes sir ઓકે, તો હવે આપણને કેટલા રજિસ્ટરની જરૂર પડશે? 2 રજિસ્ટરની જરૂર પડશે. એકચ્યુઅલી 3 ની પડશે, ત્રીજાની કઈ રીતે પડશે હું પછી કહું છું. પણ અત્યારે તમારે 80 અને 10 એના માટે 2 રજિસ્ટરની જરૂર પડશે. તો એમાંથી એક રજિસ્ટર કમ્પલસરી કયો હોવો જોઈએ? એક્યુમ્યુલેટર હોવું જોઈએ. અને એક્યુમ્યુલેટરમાં કયો ડેટા આવશે? 10H. 80 આવશે કે 10 આવશે? Suppose if you do add B, what is the meaning of add B? It will add the content of register B to the accumulator. એટલે એક્યુમ્યુલેટરના કન્ટેન્ટ સાથે રજિસ્ટરનો કન્ટેન્ટ એડ થશે. ઓકે. સો 80 પ્લસ 10 કરવાનું છે, તો એક્યુમ્યુલેટરમાં શું આવશે? 80 આવશે કે 10 આવશે? 80. Yes, your first data is always in accumulator. Go with the shortcut. કોઈ લાંબુ મગજ નહીં વાપરવાનું. Your first data is always in the accumulator. If you do 80 plus 10H or if you do 80 minus 10H.
બરાબર છે. તમારે 80 પ્લસ છે તો 80 તમારો ફર્સ્ટ ડેટા થયો તો એક્યુમ્યુલેટરમાં, તમારો 80 માઇનસ 10 છે 80 તમારો ફર્સ્ટ ડેટા થયો સીધો એક્યુમ્યુલેટર. તો અહીંયા હું શું લખીશ? પહેલું MVI A, 80H, MVI A, 80H. ચલો એક ડેટા એક્યુમ્યુલેટરમાં આવી ગયો. નેક્સ્ટ ડેટા વી વોન્ટ, આપણને બીજો ડેટા જોઈએ છે. ચલો બીજો ડેટા શું આવશે? શું આવશે? તમારી પાસે ટોટલ કેટલા રજિસ્ટર છે? A, B, C, D, E, H, L. A યુઝ થઈ ગયો. બાકી કયા રહ્યા આવે? B, C, D, E, H, L. એમાંથી કોઈ બી રજિસ્ટર તમે યુઝ કરી શકો. So what is the next instruction? MVI, let's take B, B, 10H. ચલો જેનું એડિશન કરવાનું છે તે બંને ડેટા આવી ગયા તમારી પાસે. જેનું એડિશન કરવાનું છે તે બંને ડેટા આવી ગયા તમારી પાસે. યસ ઓર નો? Yes, sir. Yes, sir. Yes or no? Yes. Yes? Okay. Now listen. I will take one more register with 00. Now this register is for what? This register is for the carry purpose. See, we don't deal with the carry. We are doing just simple addition. So we don't deal with the carry. But if your carry is generated, then at least user has to know that my carry is generated. Or programmer has to know that my carry is generated. ભલે તમારે તમારી કેરી સાથે કોઈ કામ કરવાનું નથી, ભલે તમારે તમારી કેરીને કન્સિડર કરવાની નથી, બટ જ્યારે એટ ધી એન્ડ પ્રોગ્રામ પતશે ત્યારે યુઝરને ઓર પ્રોગ્રામરને એટલી ખબર પડવી જોઈએ કે મારી કેરી જનરેટ થઈ છે આ પ્રોગ્રામમાં. તો કેરી જનરેટ થશે તો એને આપણે ક્યાં રિફ્લેક્ટ કરાવશું? ક્યાં રિફ્લેક્ટ કરાવશું? ક્યાં રિફ્લેક્ટ કરાવશું? ડી રજિસ્ટરમાં. ડી રજિસ્ટરમાં. જો તમારી કેરી જનરેટ થશે તો આપણે એને ડી રજિસ્ટરમાં રિફ્લેક્ટ કરાવશું. કઈ રીતે રિફ્લેક્ટ કરાવશું? ડી રજિસ્ટરનું જે કન્ટેન્ટ છે એને ઇન્ક્રીમેન્ટ કરાવશું. ઇન્ક્રીમેન્ટ બાય 1. ખબર પડે છે? ખબર પડે છે? યસ સર. Okay. Now why I take 00 only? મેં કેમ 00 લીધું? 00 લીધું એનો મતલબ શું કર્યો? ઇનડાયરેક્ટલી આઈ એમ રિસેટિંગ માય રજિસ્ટર ડી. ઇનડાયરેક્ટલી હું અંદર ડી માં 00 ટ્રાન્સફર કરું છું એનો મતલબ શું થાય છે? ઇનડાયરેક્ટલી આઈ એમ રિસેટિંગ માય રજિસ્ટર ડી. Now why I take 00 or why I reset register D? If suppose if 02 is stored in register D, જો રજિસ્ટર ડી માં મારું 02 ઓલરેડી પહેલાથી સ્ટોર હશે and I am not going to make it reset, હું હવે એને રિસેટ નથી કરતો, then what happen? When I increment the content of register D, then that increment will be happen in 02 itself. તો એ increment મારું થઈને શું થશે? 03 થશે and it will reflect wrong answer. જો મારી કેરી એક વખત જનરેટ થાય છે તો મને આન્સરમાં 01 મળવું જોઈએ. જો મારી કેરી બે વખત જનરેટ થાય છે તો મારા આન્સરમાં 02 મળવું જોઈએ. હવે જો બાય ડિફોલ્ટ ડી ને હું રિસેટ નહીં કરું, if I don't do a resetting to D, then what happen? And if already pre-stored data in D, if already pre-stored data in D, that is 02, and if I increment, if I perform the operation of increment on D, then what happen? That 02 will be incremented and it will be 03, and that will reflect the wrong answer. 03 થશે એનો મતલબ શું થશે? કે મારી કેરી 3 વખત જનરેટ થઈ છે. એકચ્યુઅલમાં શું હશે? કે મારી કેરી એક જ વખત જનરેટ થઈ છે. મારી કેરી પ્રોગ્રામમાં એક જ વખત જનરેટ થયેલી હશે, પણ મારો ઓલરેડી ડી માં 02 પહેલાથી પ્રેઝન્ટ છે એટલે 02 નો 03 થશે. તો આન્સર શું રિફ્લેક્ટ કરશે? કે મારી કેરી 3 વખત જનરેટ થઈ છે and it will reflect the wrong answer. That's why I make register D to be reset. Understand? Yes, sir. યસ સર. Very clear? એકદમ ક્લિયર થઈ ગયું? કોઈ ડાઉટ છે આટલે સુધી? કોઈ ડાઉટ છે આટલે સુધી? Okay? Okay. So now what happened? મારી પાસે જે એડિશન કરવાનું છે તે ડેટા બી આવી ગયો.
જ્યાં કેરી જનરેટ રિફ્લેક્ટ કરાવવાની છે એ પણ આવી ગયું. હવે હું શું કરીશ, મારી પાસે 80H આવી ગયું, 10H આવી ગયું, તો મારે હવે શું કરવાનું છે? Addition. એડિશન કરવાનું છે. તો હવે એડિશન માટે કઈ ઇન્સ્ટ્રક્શન લખીશ? ચલો વિચારીને બોલો. જો મારી પાસે ડેટા એક્યુમ્યુલેટરમાં છે, મારી પાસે ડેટા રજિસ્ટર બી માં છે, તો હવે કેરી માટે કઈ ઇન્સ્ટ્રક્શન લખીશ? Add. Yes, it is add. What add? After add what? B. Add B. So what it will do? It will add the content of register B with the contents of accumulator. With the contents of accumulator. Clear up to this? Yes. Yes, sir. Yes, sir. Okay. Chalo. Now next what? મારો એડિશન થઈ ગયું, આન્સર બી આવી ગયો, બટ હવે મારે શું ચેક કરવાનું છે આન્સરની સાથે સાથે? વોટ આઈ હેવ ટુ ચેક આફ્ટર ધીસ? Carry વોટ આઈ હેવ ટુ generate ચેક આફ્ટર ધીસ? Carry check કરવાનું. યસ, એડ બી જસ્ટ ગીવ યુ આન્સર, તમને આન્સર આપશે એડ બી, બટ ઇટ વિલ નોટ ગીવ યુ અ કેરી. સો વોટ યુ હેવ ટુ ડુ? યુ હેવ ટુ ચેક ધ કેરી. તો કેરી ચેક કરવા માટે આપણી પાસે કઈ કઈ ઇન્સ્ટ્રક્શન છે? JNC and JC. Yes, you can use JC also, you can use JNC also, but whatever instruction you use, accordingly your remaining program is supposed to be changed. તમે કોઈ બી JNC use કરો કે JC use કરો, but જે instruction use કરશો accordingly તમારો program change થશે. Let's take JNC. JNC next. JNC means what? JNC means what? JNC means what? Jump if no carry. Jump if no carry. Okay. Chalo. If my carry is not generated, then straight away what I have to do? Addition. ના, એડિશન તો થઈ ગયું મારું. Wait. I have to connect my charger. Wait. Now what I have to do? મારી પાસે આન્સર એક્યુમ્યુલેટરમાં છે, સો આઈ હેવ ટુ સ્ટોર ઇટ સમ મેમરી લોકેશન. મારે આન્સરને કોઈક ને કોઈક મેમરી લોકેશન પર સ્ટોર કરવો પડશે. જો મારી કેરી જનરેટ નહીં થઈ હોય તો મારે શું કામ છે? મારું તો એડિશન થઈ ગયું, આન્સર એક્યુમ્યુલેટરમાં આવી ગયો, મારી કેરી બી જનરેટ નથી થઈ, તો મારે બીજું કોઈ કામ નથી. તો મારે સીધું હવે શું કરવાનું રહ્યું? આન્સરને કોઈ લોકેશન પર સ્ટોર કરવાનો રહ્યો. બરાબર છે? તો ક્યાં મારે કયા લોકેશન પર સ્ટોર કરવાનો? કોઈ બી લઈ લો. લેટ્સ ટેક 3050. તો હાઉ યુ કેન સ્ટોર યોર આન્સર? How you can store your answer? How you can store your answer? STA. Yes, STA 3050H. STA 3050H. Clear? Clear? Yes, sir. Okay. Yes. But this will store the sum only. Whenever you do the addition, two answer you will get, sum and carry. This will store the sum only. This will store the sum only. Now what you have to store? હજુ શું બાકી રહ્યું સ્ટોર કરાવવાનું? શું બાકી રહ્યું હજુ સ્ટોર કરાવવાનું? Carry. કેરી. Now કેરી શામાં છે? D register માં. હા, તો પહેલા શું કરવું પડશે? સ્ટોર કરવા માટે કમ્પલસરી શેમાં આન્સર હોવો જોઈએ?
Accumulator. એક્યુમ્યુલેટર અને તમારી કેરીઝ ક્યાં પડેલી છે? D register. ઓકે, તો એને શું કરવું પડશે? પહેલા એક્યુમ્યુલેટરમાં લેવી પડશે. તો કેવી રીતે એક્યુમ્યુલેટરમાં લેશો? MOV. Yes. What is the next instruction then? MOV A comma B. Now your carry is supposed to be copied into the accumulator. And next is what? STA 3051H. તમારી કેરી બી સ્ટોર થઈ ગઈ, આન્સર બી સ્ટોર થઈ ગયો. યોર પ્રોગ્રામ ઇઝ સપોઝ ટુ બી ટર્મિનેટેડ. હોલ્ડ. હવે પ્રોસેસ કઈ બાકી રહી કે જો અહીંયા કેરી જનરેટ થઈ હતે, જો અહીંયા કેરી જનરેટ થઈ હતે તો મારે શું કરવું પડતે? આ ડી નું, તો મારે શું કરવું પડતે? આ ડી નું increment. યસ. તો અહીંયા JNC નેક્સ્ટ પછી મારે એક ઇન્સ્ટ્રક્શન કઈ લખવી પડશે? INR D. એટલે શું થશે? જો મારી આ ઇન્સ્ટ્રક્શન રોંગ પડતે, આ ઇન્સ્ટ્રક્શન કયા કેસમાં રોંગ પડતે? જો મારી કેરી જનરેટ થતે તો, જો મારી કેરી જનરેટ થતે તો આ ઇન્સ્ટ્રક્શન મારી રોંગ થતે અને નેક્સ્ટ પર જમ્પ નહીં કરતે. તો એ નેક્સ્ટ પર જમ્પ નહીં કરતે તો શું થતે? સીધું અહીંયા આવીને ડી ને એક ઇન્ક્રીમેન્ટ કરી દેતે, ડી ને એક ઇન્ક્રીમેન્ટ કરી દેતે. પણ જો મારી આ ઇન્સ્ટ્રક્શન મીન્સ જો મારી કેરી જનરેટ નહીં થતે તો એ સીધું ક્યાં જમ્પ કરતે? નેક્સ્ટ પર. અને આ મારી તો મારે શું કરવાનું? મારી આ ઇન્સ્ટ્રક્શનને બાયપાસ કરવાની, કારણ કે મારી કેરી જનરેટ થઈ જ નથી તો મારું ઇન્ક્રીમેન્ટ નહીં થવું જોઈએ. તો મારી આને બાયપાસ કરવાની અને સીધું શું કઈ પ્રોસિજર કરવાની? આન્સરને સ્ટોર કરવાની. તો મારું નેક્સ્ટ ક્યાં આવશે? અહીંયા આવશે. ક્લિયર? ક્લિયર? Yes, sir. Yes. ખબર પડી? કોઈ ડાઉટ છે? કોઈ ડાઉટ છે? નો સર. Okay. So, see you. Okay, now what you have to do? You have to just run your program. તમારો આન્સર તમને ક્યાં મળશે? તમારો આન્સર તમને ક્યાં મળશે? 3050H. 3050 અને 3051 માં. ઓકે ઓકે, ચલો મને એટલું કહો, 80 + 10 કરશો તો તમને કેરી મળશે કે નહીં મળશે? તો તમને કેરી મળશે કે નહીં મળશે? નો. નહીં મળશે. તો તમારે 3051 પર શું આન્સર આવવો જોઈએ? 3051 પર શું આન્સર આવવો જોઈએ? 0. અને 3050 પર શું આન્સર આવવો જોઈએ? 3050 પર 80 + 10 90. બરાબર છે? ચલો, આઈ વિલ ડુ ઇટ રન. And ઓકે, ચલો મારા આન્સર અહીંયાથી હું ચેક કરીશ. 3050 સી 305 ને અહીંયા 0 એટલે 3050 એના પર 90 આવી ગયો. 3051 એના પર 00 આવી ગયો. દેખાય છે? દેખાય છે? હા, Yes, sir. જોવાનો કઈ રીતે છે? અહીંયા તમને ખાલી 305 જ આપેલું છે, પણ 3050 તો છેલ્લો 0 ક્યાં આપેલો છે? અહીંયા. તો આ 5 ને આ 1 જ્યાં મર્જ થાય ત્યાં 0, આ 5 ને આ 1 જ્યાં મર્જ થાય ત્યાં 3051 એટલે 90 અને 00. અન્ડરસ્ટેન્ડ? Yes, sir. Yes, sir. ખબર પડી? ચલો સેમ પ્રોગ્રામ સબટ્રેક્શન માટે બનાવો. સબટ્રેક્શન આપણે કોનું કરવાનું છે? સબટ્રેક્શન આપણે કરવાનું છે 08 - 05.
08 માઇનસ 05 આનું સબટ્રેક્શન કરવાનું છે. હવે આમાં બોરો આવશે બટ દેર ઇઝ નો સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન ફોર બોરો, સો યુ હેવ ટુ કન્સિડર ઇટ કેરી ઓનલી. તો તમારે એને કેરી કન્સિડર કરવાની છે અને એ રીતે આખો પ્રોગ્રામ બનાવો. આપણે સ્ટોરનું લોકેશન 3 પ્રોગ્રામ તમે જ્યારે લખો 3 ત્યાં 3050 અને 3051 જ રાખજો, બરાબર છે? ચલો બનાવો. એન્ડ વેન યુ કમ્પ્લીટ વિથ ઇટ જસ્ટ ઇન્ફોર્મ મી. When you complete with it, just inform me. Same program. એડ ની જગ્યા સબ. અહીંયા શું આવશે? 08. અહીંયા આવશે 05. અહીંયા શું આવશે? sub. Okay? See, now if I run it, see, ચેન્જ થઈ ગયું અહીંયા 03 આવી ગયું, 03 આવી ગયું. Yes, sir. યસ સર. Okay, યસ સર. clear? So this way, see, this one is this is the only tool that I can show you the program, that how it run it. બાકી તમે અહીંયા આવશો પછી આપણે પહેલામાં તો જોશું, બરાબર છે, કીટ પર, પણ આમાં તમને થોડો ઘણો આઈડિયા આવશે. અને આ જે વસ્તુ છે આ તમારા ફ્લેગ છે કે પ્રોગ્રામ ફ્લેગ શું છે તમને આર્કિટેક્ચર ચાલશે પછી ખબર પડશે, પણ કયા કયા ફ્લેગ અફેક્ટ થાય છે આ પ્રોગ્રામ રન થાય ત્યારે. તો એ ફ્લેગ જેના પર રાઈટ ક્લિક છે એ ફ્લેગ અફેક્ટ થાય છે જ્યારે આ પ્રોગ્રામ રન થાય છે ત્યારે. ફ્લેગ શું છે એ પછી હું તમને સમજાવીશ જ્યારે કાલે આર્કિટેક્ચર ચાલીશ ને પરમ દિવસે ત્યારે. ઓકે ઓકે, ચાલો આપણે પેલો બી જોઈ જ લઈએ હવે. ચલો આ પ્રોગ્રામમાં ખબર પડી, આ પ્રોગ્રામમાં ખબર પડી, બંને પ્રોગ્રામમાં કોઈ ડાઉટ છે? No, sir. નથી? લખવો હોય તો લખી લો પ્રોગ્રામ. ચલો પેલો એડિશનનો બી લખી લેજો ને આ સબટ્રેક્શનનો બી લખી લો. સર સબસ્ક્રિપ્શનમાં કેરી નહીં આવશે ને? કેરી આવશે, એકચ્યુઅલી સબટ્રેક્શનમાં બોરો આવે પણ there is no provision of borrow in processor, so borrow itself considered as a carry. So whatever instruction is work with the carry, same instruction is work with the borrow. Clear? યસ સર. Yes, sir.
Okay. Now all of you go with the practical number 2 also. What is there in practical number 2? What you have to do in practical number 2? Practical number 2. Practical number 2. What you have to do? Swapping. Exchange to 8 Swapping. number. So let's see 2050. So this one is 205. This one is 0. એક ડેટા અહીંયા સ્ટોર કરેલા હશે કયા 10 અને બીજા ડેટા ક્યાં સ્ટોર કરશું અહીંયા 20. ક્લિયર? This one is the pre-storage. Okay? This one is the pre-storage. ખ્યાલ છે ને? ખ્યાલ છે ને? આપણે પ્રી સ્ટોરેજ કરતા હતા. Yes, sir. So this one is the pre-storage. Now you write the program. What is the first line? What is the first line? What is the first line? LDA. Load data into accumulator. LDA. Yes. So LDA 2050H. LDA 2050H. Now what is the next line? MOV Load Eh? second data into register B. યસ આપણે એને શું કરવું પડશે આપણે એને પહેલા કશે સ્ટોર કરાવવો પડશે કારણ કે કેમ કારણ કે આપણે 2051 ને લોડ કરાવવાનો છે સો ઇટ ઇઝ મૂવ B, A. ઓકે નાઉ LDA 2051H ચલો આપણી પાસે એક્યુમ્યુલેટરમાં ઓલરેડી 2051 નો ડેટા છે એને ક્યાં સ્ટોર કરાવવાનો છે એને ક્યાં સ્ટોર કરાવવાનો છે where we have to store 2050H. yes so STA straight away 2050H ચલો હવે શું કરવું પડશે move A, B જે B માં આપણે સ્ટોર કરેલો તો એને પાછો શેમાં લઈ આવ્યા A માં અને પાછો એને ક્યાં સ્ટોર કરશું 2051H પર થઈ ગયું મારું સ્વેપિંગ ફાઇનલી halt if I run this see આ કન્ટેન્ટ ચેન્જ થઈ જશે મારા હા જોજો ધ્યાનથી see ચેન્જ થઈ ગયા Yes, sir. Yes, sir. So this one is the simulator where you can simulate your processor program કે જ્યાં તમે તમારો પ્રોસેસરનો પ્રોગ્રામ સિમ્યુલેટ કરી શકો છો this one is the simulator ઓકે તો જ્યાં સુધી આપણું ઓનલાઈન ચાલશે ત્યાં સુધી હું તમને આ સિમ્યુલેટર પર જ પ્રોગ્રામ કરાવીશ ક્લિયર Yes, sir. Yes, sir. ઓકે ચલો આજે જે પ્રોગ્રામ કરાયો તેમાં ખબર પડી Yes, sir. પડી Yes, sir. કોઈને કઈ ડાઉટ છે No, sir. નથી ને નથી ને કોઈને કઈ ડાઉટ કોઈ પણ સિમ્પલ એકદમ સિંગલ કોઈ બી સીરી ડાઉટ હોય તો બી યુ કેન આસ્ક મી છે કોઈ ડાઉટ No, sir. okay so this one is about practical number 3 in next lab we will see the practical number 4 હવે તમારી આખા બેચની લેબ એક જ થઈ ગયેલી છે બરાબર છે જ્યાં સુધી ઓનલાઈન ચાલે ત્યાં સુધી સો નેક્સ્ટમાં બીજો કદાચ ઓનલાઈન ચાલશે તો તમારી લેબ ધર્મિષ્ઠા મેડમ લેશે okay okay so let's start with the attendance